નમસ્કાર, સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પડતર હિસાબી પદ્ધતિના એકમ પડતર ચેપ્ટરનો એક નવો દાખલો લઈને હાજર થયા છીએ। તો દાખલાની રકમ તમે લખી લેશો। આશા છે કે નોટ પેન સાથે રાખીને જ બેસેલા હશો તમે। તો દાખલાની રકમ છે કે શાંતારામ લિમિટેડની ઉત્પાદન શક્તિ 5000 એકમો સુધીની છે। વર્ષ 2010માં ફક્ત 40% ઉત્પાદન શક્તિએ ઉત્પાદન અને વેચાણ થયું છે। નીચેની એમના માટેની વિગતો નીચે પ્રમાણે છે। કોષ્ટક આપેલું છે, વિગત રકમ રૂપિયા। વિગતના કોલમમાં લખશું કે સીધી માલ સામગ્રીનો વપરાશ 3 લાખ, સીધી મજૂરી 2 લાખ, કારખાનાના પરોક્ષ ખર્ચ અંદરની કોલમમાં કૌંસમાં આપેલું છે 40% ચલિત, કૌંસ પૂરો, અને રકમના કોલમમાં છે 1 લાખ રૂપિયા। ઓફિસ પરોક્ષ ખર્ચા કૌંસમાં સ્થિર, રકમની કોલમમાં 80,000 રૂપિયા। વેચાણ વિતરણ ખર્ચા 1,20,000, કુલ વેચાણ 10 લાખ રૂપિયા। આ કોષ્ટક અહીંયા પૂરું થાય છે। ત્યારબાદ વધારાની માહિતી આપેલી છે કે વર્ષ 2010 માટે અંદાજ 1 એટલે કે અંદાજ કરવામાં આવ્યો છે 1 ઉત્પાદન અને વેચાણ તેની પૂરેપૂરી ઉત્પાદન શક્તિએ થશે। 2 વેચાણ વિતરણના ખર્ચના 50% વેચાણના એકમો સાથે બદલાય તેવા ચલિત ખર્ચા છે। 3 2011ના વર્ષ માટે નફાનો દર ગયા વર્ષના ધોરણે જાળવી રાખવાનો છે। પેરેગ્રાફ પાડીને વર્ષ 2010 અને 2011ના કુલ પડતર અને એકમ દીઠ પડતર દર્શાવતા પત્રક તૈયાર કરો। હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો રકમને, કે અહીંયા આપણને શું કહ્યું છે કે શાંતારામ લિમિટેડની ઉત્પાદન શક્તિ 5000 એકમોની છે અને વર્ષ 2010માં ફક્ત 40% ઉત્પાદન શક્તિએ ઉત્પાદન અને વેચાણ થાય છે। એનો મતલબ એ કે 2010ના વર્ષમાં 5000 એકમોનું ઉત્પાદન થતું નથી। 5000 તો એકમોની તો આપણી કુલ કેપેસિટી છે, એ પૈકી 40% કેપેસિટીમાં જ આપણે આ વર્ષે ઉત્પાદન કરીએ છીએ। એનો મતલબ કે 5000 જે આપણી કુલ ઉત્પાદન શક્તિ છે એના 40% લેખે આપણે ગણીએ તો 2000 એકમોનું જ અહીંયા ઉત્પાદન કરીએ છીએ। એટલે 2010ના વર્ષનું ઉત્પાદન થશે 2000 એકમો, નહીં કે 5000 એકમો। ત્યારબાદ આપણને આ 2000 એકમો માટેના વિવિધ આ ખર્ચાઓ આપણને આપેલા છે। એ ખર્ચાઓને ધ્યાનમાં લઈ અને એક આપણે 2010ના વર્ષનું પડતર પત્રક બનાવવું પડશે। હવે આ ખર્ચાઓમાં આપણને કહ્યું છે કે કારખાના પરોક્ષ ખર્ચા 1 લાખ આપેલા છે, તે પૈકી 40% ચલિત છે। એનો મતલબ 60% જે બાકી વધે છે એ આપણો સ્થિર કારખાના ખર્ચ ગણાશે। તો અહીંયા આપણે જોઈએ 1 લાખના 40% એટલે કે 40,000 જે છે એ આપણો ચલિત ખર્ચ, ચલિત કારખાના ખર્ચ છે, અને બાકીના જે 60% લેખે 60,000 રૂપિયા છે એ આપણો સ્થિર કારખાના ખર્ચ ગણાશે। આ રીતે આપણે કારખાના ખર્ચનું બાયફર્ગેશન કરવું પડશે। ત્યારબાદ આપણને ઓફિસ ખર્ચા સીધા સ્થિર આપી દીધા છે, પણ વેચાણ વિતરણ ખર્ચમાં આપણને કુલ વેચાણ વિતરણ ખર્ચ આપ્યો છે 1,20,000, પણ અહીંયા બીજા નંબરમાં આપણને કીધું છે કે વેચાણ વિતરણ ખર્ચના 50% એવા છે કે જે એકમો સાથે બદલાય એવા છે, એટલે કે ચલિત ખર્ચા છે। એનો મતલબ 50% ચલિત છે તો 50% સ્થિર છે। તો 1,20,000ના 50% એટલે કે 60,000 જે છે એ આપણો ચલિત ખર્ચ ગણાશે, અને બાકીના જે 60,000 છે એ આપણો સ્થિર ખર્ચ ગણાશે। એટલે કારખાના વેચાણ વિતરણ ખર્ચા પણ આ રીતે આપણે વિભાજિત કરવાના રહેશે સ્થિર અને ચલિતમાં। ત્યારબાદ આપણને 2011ના વર્ષ માટે કીધું છે કે નફાનો દર ગયા વર્ષે જે હતો એ જાળવી રાખવાનો છે। એટલે ગયા વર્ષે કેટલો હતો એ આપણે કઈ રીતે શોધશું? તો કે અહીંયા આપણે 2000 એકમો 2010ના વર્ષના કીધા, એના આ જે ખર્ચાઓ આપેલા છે એના આધારે આપણે એની પડતર શોધશું। પડતર પછી આપણને અહીંયા વેચાણ કિંમત આપી દીધી છે, એટલે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરશું એટલે આપણને મળશે નફો। પછી આ નફાની આપણે પડતર ઉપર ટકાવારી શોધવાની રહેશે, અને એ જે ટકા આવે છે એ જ ટકા આપણે અહીંયા ગણવાના રહેશે।
નવા વર્ષ માટે પણ. તો હવે આપણે આ દાખલો જોઈએ કઈ રીતે કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે વર્ષ 2010નું પડતર પત્રક બનાવીશું, જેના ઉત્પાદનના એકમો છે 2000. એટલે હેડિંગ આપણે લખશું કે વર્ષ 2010નું પડતર પત્રક, કૌંસમાં ઉત્પાદનના એકમો 2000 એકમો. હવે પડતર પત્રકમાં આપ સૌ જાણો જ છો કે મુખ્ય તો 3 કોલમ આવતી હોય છે. એક વિગત, બીજું કુલ પડતર રૂપિયા અને ત્રીજું એકમ દીઠ પડતર રૂપિયા. તો આપણે આ 3 કોલમથી કોષ્ટક બનાવશું. સૌ પ્રથમના ખર્ચામાં પ્રાથમિક પડતર માટે કયા ખર્ચા લેવાય છે? તો કે સીધો માલ સામાન અને સીધી મજૂરી. તો અહીંયા માલ સામગ્રીનો વપરાશ આપણને આપી દીધો છે 3 લાખ. 3 લાખ એ આપણી કુલ પડતર છે માલ સામાનની. પણ એકમ દીઠના કોલમમાં શું આવશે? તો કે જે કુલ પડતર છે એને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો અહીંયા આપણને કુલ પડતર આપી છે 3 લાખ અને એકમો આપેલા છે 2000. એટલે એકમ દીઠ માલ સામાન આપણો આવશે 3 લાખ ભાગ્યા 2000. એટલે અહીંયા આવે છે આપણે 150 રૂપિયા. આ માલ સામાનની એકમ દીઠ પડતર થશે. એ જ રીતે હવે આપણે મજૂરી જોઈએ. તો મજૂરી આપણને આપી છે 2 લાખ રૂપિયા. એકમો આપણી પાસે 2000 છે, એટલે 2 લાખ ભાગ્યા 2000 એટલે 100 રૂપિયા એ એકમ દીઠ મજૂરી ગણાશે. હવે આ માલ સામાન અને મજૂરી આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળે અહીંયા પ્રાથમિક પડતર. આ છે આપણું પહેલું પોર્શન જવાબનું. તો 3 લાખ પ્લસ 2 લાખ એટલે અહીંયા જવાબ મળે 5 લાખ. એકમ દીઠ ગણીએ તો 150 પ્લસ 100 એટલે આપણને 250 રૂપિયા. હવે એમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવાના છે. કારખાના પરોક્ષ ખર્ચ માટે આપણને કહ્યું છે એમણે એ પ્રમાણે 40% ચલિત છે અને સ્થિરમાં 60% છે. તો 1 લાખ આપણને કારખાના ખર્ચ અહીંયા રકમમાં આપેલો જ છે. અહીંયા 1 લાખ એ આપણો કારખાના ખર્ચ છે. એના 40% ચલિત ખર્ચ એટલે કે 40,000 છે એ આપણું ચલિત ખર્ચ અને બાકીના 60,000 એ આપણો સ્થિર ખર્ચ છે. એને પણ એકમ દીઠ કઈ રીતે ગણશું? તો જે ઉત્પાદનના 2000 એકમો છે એના વડે ભાગશું. 40,000ને 2000 વડે ભાગશું એટલે 20 રૂપિયા. 60,000ને 2000 વડે ભાગશું એટલે 30 રૂપિયા એ આપણો એકમ દીઠ ચલિત ખર્ચ ગણાશે. હવે એમનો જ્યારે આપણે સરવાળો કરશું તો આપણને મળશે કારખાના પડતર, એટલે કે આ બીજી પડતર છે આપણી. તો અહીંયા ટોટલ આવે છે 6 લાખ. એ 6 લાખને આપણે ફરીથી 2000 વડે ભાગીએ એટલે 300 રૂપિયા એકમ દીઠ પડતર મળે છે. ત્યારબાદ છે ઓફિસ પરોક્ષ ખર્ચ એમાં ઉમેરવાનો. ઓફિસ પરોક્ષ ખર્ચા સંપૂર્ણ સ્થિર કીધા છે, એટલે સીધા આપણે ગણતરી વિના જ અહીંયા 80,000 કુલ પડતરના કોલમમાં મૂકી દઈશું અને એકમ દીઠ જેમ આગળ કહ્યું છે એ પ્રમાણે કુલના ભાગ્યા એકમો, એટલે એકમ દીઠ આપણને અહીંયા મળે છે 40 રૂપિયા. તો 40 રૂપિયા એકમના કોલમમાં મૂકશું. હવે એનો ટોટલ કરશું આપણે તો આપણને જે જવાબ મળશે એ છે આપણી ઉત્પાદન પડતર. આ છે આપણું ત્રીજા વિભાગનું ત્રીજી પડતર. એ આવે છે કુલ 6,80,000. એને આપણે 2000 એકમો વડે ભાગશું એટલે 340 રૂપિયા આપણને એકમ દીઠ ઉત્પાદન પડતર મળે છે. હવે એમાં આપણે વેચાણ વિતરણ ખર્ચા ઉમેરવાના છે. વેચાણ વિતરણ ખર્ચા આપણને રકમમાં અહીંયા કુલ આપેલા છે 1,20,000. આમાં અહીંયા આપણને બીજું કહ્યું હતું કે 50% એ ચલિત છે, એટલે બાકીના 50% છે એ સ્થિર રહેશે. એટલે 1,20,000ના 50% લેખે 60,000 એ ચલિત છે અને બાકીના 50% લેખે 60,000 એ આપણો સ્થિર ખર્ચ ગણાશે. ફરીથી અહીંયા પણ આપણે એકમ દીઠ શોધવા માટે જે આ 60,000 છે એને કુલ એકમોનું ઉત્પાદન થયું છે એના વડે ભાગશું 2000 એકમો વડે એટલે 30 રૂપિયા એ આપણો ચલિત ખર્ચ આવશે એકમ દીઠ અને 30 રૂપિયા સ્થિર વેચાણ ખર્ચ આવશે એકમ દીઠ. હવે આ બધી રકમનો આપણે ટોટલ કરશું એટલે આપણને મળે છે અહીંયા કુલ પડતર. અત્યાર સુધી આપણે કેટલી પડતર થઈ એ બતાવે છે, એટલે એ આપણી પાંચમી પડતર છે, ચોથી પડતર છે. એ આવે છે 8 લાખ કુલ અને એકમ દીઠ આવે છે 400 રૂપિયા. એનો મતલબ કે 2000 એકમોનું ઉત્પાદન કરશું આપણે તો કુલ આપણને 8 લાખનો ખર્ચ થશે, એટલે કે એકમ દીઠ 400 રૂપિયામાં એક એકમ આપણને ઉત્પાદનમાં પડશે. હવે આપણને વેચાણ કિંમત અહીંયા આપી દીધી છે, પડતર કિંમત આપણે શોધી છે.
અને આ વેચાણ કિંમત આપણને આપી દીધી છે. વેચાણ કિંમત આપી હતી એણે 10 લાખ રૂપિયા. એકમ દીઠ ગણીએ તો 2000 એકમો વડે ભાગીએ એટલે 500 રૂપિયા એકમ દીઠ પડતર આવતી હતી, વેચાણ કિંમત આવતી હતી. હવે અહીંયા જોવાનું આપણે રહેશે કે વેચાણ કિંમતની રકમ પડતર કિંમત કરતાં મોટી છે કે નાની છે. જો વેચાણ કિંમતની રકમ પડતર કિંમત કરતાં ઓછી હોય તો એને આપણે વચ્ચેનું જે પોર્શન છે એ નુકસાન ગણાશે. પણ અહીંયા આપણને વેચાણ દ્વારા ઉપજ થાય છે, આવક થાય છે 10 લાખ રૂપિયાની, અને ઉત્પાદન માટેની જાવક કે ખર્ચ થાય છે 8 લાખ રૂપિયાનો. એનો મતલબ કે વેચાણ છે એ જે પડતર છે એના કરતાં મોટી છે. પડતર કરતાં એ મોટી છે એટલે હવે જે મળે છે એ આપણને નફો મળશે. તો અહીંયા નફો કેટલો મળે છે? તો કે 10 લાખ માઇનસ 8 લાખ બરાબર 2 લાખનો આપણને અહીંયા નફો મળે છે. આ આપણે શોધેલું પોર્શન છે. અને એકમ દીઠ ગણીએ એટલે 2000 એકમો વડે ભાગીએ તો 100 રૂપિયા એ આપણો નફો છે. અહીંયા ટોટલ કરો તો પણ તમને ખ્યાલ આવી જશે કે 400 એકમ દીઠ પ્લસ 100 એકમ દીઠ એટલે 500 રૂપિયા એકમ દીઠ વેચાણ થયું છે. તો આ હતું આપણું વર્ષ 2010નું પડતર પત્રક. હવે આના આધારે આપણે વર્ષ 2011 માટેનું જે અંદાજ આપેલો છે ઉત્પાદનનો, એનો અંદાજિત પડતર પત્રક બનાવવાનું છે. પણ એ પહેલાં આપણને અહીંયા કહ્યું છે એમણે કે 2011ના વર્ષ માટે નફાનો દર ગયા વર્ષના ધોરણે જાળવી રાખવાનો છે. એટલે સૌપ્રથમ આપણે અહીંયા નફાનો દર શોધવો પડશે કે જે આ પડતર પત્રક બનાવ્યું છે એમાં નફાનો દર શું છે. તો નફાનો દર કઈ રીતે શોધશું? તો કે પડતર આપણી પડી છે 8 લાખ રૂપિયા, આ છે આપણી પડતર, ત્યારે નફો આપણને અહીંયા થયો છે 2 લાખ રૂપિયા. તો હવે આપણે ટકાવારી શોધવા માટે 100 ધારવા પડે. એટલે જો 100 રૂપિયા પડતર હોય તો ત્યારે નફો બરાબર કેટલો? આ રીતે આપણે ત્રિરાશિ માંડીને કરવું પડે. ફરીથી સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. આપણને 2011ના વર્ષ માટે 10માં તો આપણે નફો શોધી લીધો, પણ 2011ના વર્ષ માટે એવું કહ્યું છે કે ગયા વર્ષે જે નફાનું ધોરણ હતું એ જાળવી રાખવાનું છે. એનો મતલબ કે કેટલા ટકા નફો હતો એ શોધવો પડશે. નફો શોધવાનો છે પડતર કિંમત ઉપર, કંઈ કીધું નથી એટલે પડતર ઉપર જ ગણવાનો રહેશે. તો આપણને ગયા વર્ષે પડતર આપણી પાસે હતી આ 8 લાખ રૂપિયા, એટલે કે પડતર આપણી છે 8 લાખ રૂપિયા, ત્યારે સામે નફો કેટલો થયો છે આપણને? આ 2 લાખ રૂપિયાનો, જે આપણે આગળના વર્ષ માટેનું ગણ્યું છે ગણતરી મુજબ. તો જો 8 લાખ પડતર હોય ત્યારે નફો 2 લાખ છે, તો 100 રૂપિયા પડતર હોય ત્યારે નફો કેટલા ટકા હશે? કારણ કે ટકાવારી છે એટલે હંમેશા 100 ગણાશે. એટલે આ જે કોલમ આવેલી હોય છે આ ક્રોસમાં, એ યાદ રાખવાનું કે અહીંયા જે પહેલી રકમ આપણે લખી છે 8 લાખ, અહીંયા લખ્યા છે 100, અહીંયા લખ્યા છે ક્વેશ્ચન માર્ક, અહીંયા આપણે લખ્યા છે 2 લાખ. તો ક્વેશ્ચન માર્કવાળી જે રકમ છે એની ઉપરની એ હંમેશા ગુણાકારમાં જાય. પણ કોની સાથેના ગુણાકારમાં જાય? તો ક્રોસ ગુણાકાર થાય. એટલે આ રીતે આનો ગુણાકાર થશે. આ રકમ 100 વાળી છે એ હંમેશા ઉપર જશે, એટલે બાકી વધે છે એ ભાગાકારમાં જશે. એટલે આ રીતે એની ગણતરી થશે કે 8 લાખે 2 લાખ રૂપિયા નફો છે, તો 100એ કેટલા? તો અહીંયા આપણે બધા 0 છે એ સામસામે ઉડી જશે. અહીંયા 2 ચોકું 8, અહીંયા 4 એટલે 25 ચોકું 100, એટલે આપણને 25% અહીંયા નફો ગણાશે. 2010ના વર્ષ માટે નફાનો દર અહીંયા ગણાશે 25%. આ વસ્તુને યાદ રાખજો. નોટમાં ક્યાંક નોટ ડાઉન કરી લેજો કે કઈ રીતે ટકાવારી શોધી છે, કારણ કે આગળ 2011ના વર્ષમાં આ રકમની જરૂર પડશે આપણને. આ 25% કોના ઉપર ગણ્યા છે? પડતર કિંમત ઉપર. વેચાણ કિંમત ઉપર ગણ્યા નથી. એટલે પડતર પર 25% અહીંયા આપણને નફો મળે છે. હવે એ જ રીતે 2011ના વર્ષનું અંદાજી પડતર પત્રક બનાવીએ. તો અહીંયા વર્ષ 2011નું અંદાજી પડતર પત્રક. ઉત્પાદનના એકમો છે 5000 રૂપિયા. ઉત્પાદનના એકમો જુઓ, આગળના અહીંયા હતા 2000 રૂપિયા, અહીંયા આપણે 5000 શા માટે લખ્યા? તો અહીંયા આપણને રકમમાં કીધું છે, આગળ રકમમાં કહેલું હતું
કે 2011ના વર્ષ માટે ખરેખર ઉત્પાદન શક્તિએ ઉત્પાદન કરાય છે અને ઉત્પાદન શક્તિ આપણને આપેલી હતી 5000 એકમોની, એટલે 5000 એકમોનું અહીંયા ઉત્પાદન કરવામાં આવશે. હવે આપણે એક પછી એક બધાની ખર્ચાઓને લેશું. તો પ્રાથમિક પડતર શોધવા માટે પહેલાં વહેલા માલ સામાન પ્લસ મજૂરી કરશું એટલે આપણને મળશે પ્રાથમિક પડતર. તો માલ સામાનનો વપરાશ કેટલો ગણવો અહીંયા? તો માલ સામાન અને મજૂરી આ બંને ખર્ચ સીધા ખર્ચ છે, એટલે કે વસ્તુનું ઉત્પાદન વધે તો આ ખર્ચ સીધી રીતે વધશે, ઉત્પાદન ઘટે તો સીધી રીતે ઘટશે. તમે સમજો જ છો કે કોઈ પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ એક સોપ બનાવવો છે, આપણે બાથિંગ સોપ છે, તો એક સોપ બનાવવા માટે એનો જે કંઈ પણ મટીરિયલ જોશે એના કરતાં 2 સોપ બનાવવા માટે ડબલ જોશે, 3 સાબુ બનાવવા માટે 3 ગણું જોશે. એનો મતલબ ઉત્પાદનના એકમો સાથે સીધી રીતે આ ખર્ચ સંકળાયેલા છે. મજૂરી પણ એ જ રીતે છે કે એક એકમનું ઉત્પાદન કરવા માટે આપણે કોઈ વ્યક્તિને 10 રૂપિયા મજૂરી આપીએ છીએ, તો એ જ વ્યક્તિ 2 એકમોનું ઉત્પાદન કરશે તો આપણે 20 રૂપિયા આપવા પડશે, 3 એકમોનું કરે તો 30 રૂપિયા આપવા પડશે. આ એક એકમ સાથે સીધી રીતે સંકળાયેલ છે. એટલે અહીંયા આપણે હવે એકમ દીઠ ખર્ચ ધ્યાનમાં લેવાનો રહે. પણ અહીંયા 2011ના વર્ષ માટેના કોઈ ખર્ચા આપણને રકમમાં આપેલ નથી. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા કોઈ ખર્ચા આપણને આપેલા નથી કે કેટલા રૂપિયાનો ખર્ચ થશે. આ અંદાજિત છે, એટલે જે આપણે આ 2010ના વર્ષમાં ખર્ચ થયો છે એને ધ્યાનમાં લઈ અને 2011નું કરવું પડશે. તો 2010માં 40% લેખે 2000 એકમોનું ઉત્પાદન હતું. અહીંયા 2011માં 5000 એકમોનું ઉત્પાદન છે, એટલે 2000 એકમોના ઉત્પાદનમાં આટલા ખર્ચા થયા છે, તો 5000 એકમોના ઉત્પાદન માટે કેટલા ખર્ચા થશે એ આપણે ગણતરી કરવાની રહેશે. તો એના માટે આપણે અહીંયા પડતર પત્રક જે 2010નું હતું એને ધ્યાનમાં લેવું પડશે કે માલ સામાન અને મજૂરી બંને ખર્ચા ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય. એકમ દીઠ પડતર જે આપણે શોધેલી હતી 2010ના વર્ષમાં એને જ ધ્યાનમાં લેવાની રહેશે. એટલે અહીંયા આપણે જે કોષ્ટક બનાવશું એમાં તમે જોઈ શકો છો, કોષ્ટક તો હતું એ જ હતું, પણ અહીંયા આપણે ખાલી કોલમ આડાવડી કરી છે. અહીંયા 2010ના વર્ષમાં આપણે પહેલાં કુલ પડતરનું કોલમ લીધું હતું અને ત્યાર પછી એકમ દીઠ પડતરનું લીધું હતું, કારણ કે આપણને કુલ પડતરો બધી આપેલી હતી રકમમાં, એકમ દીઠ આપણે શોધવાની હતી. પણ અહીંયા 2011ના વર્ષના અંદાજિત પડતર પત્રકમાં આપણે એકમ દીઠને પહેલાં લઈ લીધા છે, કુલ પડતરને પછી લીધા છે. જો કે અહીંયા તમે આડાવડું લખશો તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય, જવાબ તો એ જ આવવાનો છે. કદાચ તમે કુલ પડતરનું કોલમ પહેલાં લેશો તો પણ ચાલશે, પરંતુ સરળતા માટે થઈને મેં અહીંયા એકમ દીઠ પડતરનું કોલમ પહેલાં લીધું છે. તો આપણે આગળ માલ સામાન અને મજૂરીની વાત કરીએ પ્રમાણે એ સીધી રીતે ઉત્પાદન સાથે સંકળાયેલ હોય, આપણે એકમ દીઠ પડતર ધ્યાનમાં લેવાની રહેશે. તો એકમ દીઠ માલ સામાન છે 150 રૂપિયા અને એકમ દીઠ મજૂરી આપણને આવેલી હતી 100 રૂપિયા. તો એ બંને ખાના અહીંયા સીધે સીધા એકમ દીઠ કોલમમાં મૂકી દેશું. એટલે માલ સામાન 100 રૂપિયા અને મજૂરી માલ સામાન 150 રૂપિયા અને મજૂરી 100 રૂપિયા. હવે એકમ દીઠ તો આપણને મળી ગયું. હવે કુલ પડતર કેટલી થશે કઈ રીતે શોધશું? તો આપણે આગળ જોઈ ગયા છીએ કે કુલ પડતર બરાબર એકમ દીઠ પડતર ગુણ્યા એકમો. તો અહીંયા એકમ દીઠ પડતર માલ સામાનની જોઈએ તો 150 રૂપિયા છે અને ઉત્પાદનના એકમો અહીંયા 5000 છે, એટલે 15 5 75, 7,50,000 એ આપણી માલ સામાનની પડતર આવશે. તો 7,50,000 અહીંયા કુલના કોલમમાં લખશું. એ જ રીતે પ્લસ કરી છે આપણે મજૂરી, તો મજૂરી માટે પણ એકમ દીઠ છે 100, ઉત્પાદનના એકમો છે 5000, એટલે આપણને કુલ મળે છે અહીંયા 5 લાખ. એટલે 5 લાખ રૂપિયા એ આપણી મજૂરી ખર્ચ ગણાશે. હવે આનો સરવાળો કરશું એટલે 250 અને 12,50,000 કુલના ખાનામાં. આ આવી આપણી પ્રાથમિક પડતર. હવે આ પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચ ઉમેરશું. હવે જ દાખલો સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અંદાજિત પડતર પત્રકમાં કઈ રીતે સ્થિર અને ચલિત ગણાય એમ. જો કે આપણે આગળના દાખલામાં જોઈ લીધું છે, છતાં અહીંયા ફરીથી હું સમજાવીશ કે આપણને કારખાના ખર્ચ ચલિત કીધો તો એમણે 40% અને અહીંયા ઓટોમેટિક બાકી વધ્યા હતા 60% એને સ્થિર ગણેલા આપણે. પણ અહીંયા આપણે એવી કોઈ ટકાવારી કઈ રીતે ગણવી, કારણ કે આપણને કુલ ખર્ચ તો આપેલો જ નથી કારખાનાનો.
તો અહીંયા આપણે એકમોને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની થશે, ઉત્પાદનને ધ્યાનમાં લઈને. તો ચલિત ખર્ચ એટલે જેમાં માલ સામાન અને મજૂરીનું આપણે વાત કરી એ પ્રમાણે ચલિત ખર્ચ છે એ ઉત્પાદનના એકમો સાથે બદલાય છે, એટલે એને ઉત્પાદનના એકમો સાથે કનેક્શન છે, એટલા માટે આપણે એકમ દીઠ ખર્ચને ધ્યાનમાં લેવાનો રહેશે. તો અહીંયા 2010ના વર્ષમાં જુઓ તો કારખાનાના ચલિત ખર્ચા 40,000 હતા, એમાં એકમ દીઠ આવે છે 20 રૂપિયા. તો એ 20 રૂપિયા એકમ દીઠ જે આવ્યા છે એ સીધા આ એકમ દીઠના કોલમમાં ચલિત ખર્ચ તરીકે આપણે દર્શાવી દેવાના રહેશે. એટલે 20 રૂપિયા ચલિત ખર્ચ, 20 રૂપિયા ચલિત ખર્ચ આવ્યો તો કુલ એ એકમ દીઠ આવ્યો તો કુલ કેટલા? તો 20 ગુણ્યા 5,000, એટલે અહીંયા આપણને મળે છે 1 લાખ એ કુલ કારખાના પરોક્ષ ચલિત કારખાના પરોક્ષ ખર્ચ. હવે વારો આવે છે સ્થિર ખર્ચનો. તો સ્થિર ખર્ચ હંમેશા ઉત્પાદન વધે કે ઘટે સ્થિર જ રહે છે, એટલે ત્યાં આપણે જે કુલનું કોલમ છે, અહીંયા એકમ દીઠનું કોલમ ધ્યાનમાં લીધું હતું ચલિત ખર્ચમાં, તો સ્થિર ખર્ચમાં હંમેશા કુલના કોલમમાં જે રકમ છે એ રકમ બેઠે બેઠી મૂકી દેવાની આપણે. તો અહીંયા આપણે સ્થિર ખર્ચ આપ્યો છે 60,000, એ સીધા કુલ પડતરના કોલમમાં મૂકવાના રહેશે. તો એકમ દીઠ પડતર કઈ રીતે મળશે? તો એ પણ આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા કે એકમ દીઠ પડતર બરાબર કુલ પડતર ભાગ્યા એકમો. તો અહીંયા પહેલાંમાં આપણે અહીંયા જોયું હતું કે એમાં આપણે ગુણાકાર કરતા હતા, 20 ગુણ્યા 5,000 એટલે આપણને 1 લાખ મળ્યા હતા, ચલિત ખર્ચ હતો એટલે, અને એકમ દીઠ કુલ શોધવાનો હતો. અહીંયા આપણને કુલ આપેલો છે, એકમ દીઠ શોધવાનો છે, તો કઈ રીતે કરશું? તો કે આ કુલ રકમ એમના ભાગ્યા આ એકમો, એટલે કે 60,000 ભાગ્યા 5,000 એકમો, એટલે 12 × 5 = 60, એટલે અહીંયા 12 રૂપિયા એ આપણને એકમ દીઠ સ્થિર કારખાના પરોક્ષ ખર્ચ મળે છે. ફરી આ બધાનો આપણે સરવાળો કરશું એટલે 282 રૂપિયા મળશે, અને કુલના ખાનામાં મળશે 14,10,000. એ આવે છે આપણી કારખાના પડતર. જેમ પ્રાથમિક પડતર પહેલું હતું, કારખાના પડતર એ આપણો બીજું ગણાશે. હવે એમાં ઓફિસ પરોક્ષ ખર્ચા ઉમેરવાના છે. ઓફિસ પરોક્ષ ખર્ચા માટે આપણને સ્પષ્ટ કીધું છે કે ઓફિસ ખર્ચા એ સ્થિર છે. તો જેવી રીતે આપણે કારખાના ખર્ચમાં સ્થિર જોયું હતું કે કુલ પડતરના કોલમમાં સીધા મૂકી દેતા હતા, એ જ રીતે અહીંયા ઓફિસ પરોક્ષ ખર્ચા જે કુલ આપણને આપેલા છે અહીંયા આગળ 80,000 રૂપિયા, એ 80,000 રૂપિયા કુલના કોલમમાં સીધા આપણે લખી નાખશું. એકમ દીઠ કઈ રીતે મળશે? તો કે કુલ 80,000 એમના ભાગ્યા આવે છે 5,000 એકમો, એટલે 16 × 80 એટલે 16 રૂપિયા અહીંયા આપણને એકમ દીઠ ઓફિસ ખર્ચ મળે છે. કુલ જોઈએ તો આ પછી જે જવાબ આવે છે એને કહેશું આપણે ઉત્પાદન પડતર. તો ઉત્પાદન પડતર એકમ દીઠ આવે છે 298 રૂપિયા, અને કુલ આવે છે 14,90,000 રૂપિયા. હવે એમાં વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા ઉમેરશું. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ માટે પણ આપણને કીધું હતું કે 50% ચલિત અને 50% સ્થિર છે, પણ આપણે અંદાજિત પડતર પત્રક બનાવી રહ્યા છીએ, એટલે અહીંયા એ ટકાવારી સાથે કોઈ મતલબ નથી, પણ અહીંયા આપણે આગળના વર્ષમાં કેટલા રકમ આવેલી એ ધ્યાનમાં લેવાનું છે. તો ચલિત ખર્ચ જેવી રીતે આપણે કારખાના પરોક્ષ ખર્ચના ચલિત ખર્ચની ગણતરી અહીંયા કરેલી, એ જ રીતે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં પણ ચલિત ખર્ચ એ એકમ દીઠ બદલાય છે, એટલે એકમ દીઠની રકમને ધ્યાનમાં લેવાની રહેશે. એટલે ચલિત ખર્ચમાં એકમ દીઠના કોલમમાં આપણે 30 રૂપિયા આંખો વીંચીને મૂકી દેવાના, જે આગળના વર્ષ માટે આવેલા હતા એ. હવે કુલ કેટલા આવશે? તો કે 30,000 ગુણ્યા 50 એટલે 1,50,000 એ કુલ પડતર ગણાશે. ત્યારબાદ સ્થિર માટે આપણે વાત કરી હતી એમ કે સ્થિર છે બેઠે બેઠા મૂકી દેવાના છે એ કુલના કોલમના. તો કુલની કોલમમાં હતા 60,000 રૂપિયા, તો અહીંયા આપણે 60,000 આંખો વીંચીને મૂકી દેવાના છે કુલ પડતરના કોલમમાં. પણ એકમ દીઠ શોધવાની છે, તો એકમ દીઠ કઈ રીતે શોધશું? તો કે કુલ આવેલા છે 60,000, એમના ભાગ્યા એકમો છે 5,000, એટલે 12 રૂપિયા જે છે એ આપણી એકમ દીઠ પડતર ગણાશે. શેની? સ્થિર ખર્ચની વેચાણ વિતરણના. તો અહીંયા વેચાણ વિતરણનો સ્થિર ખર્ચ આવે છે 12 રૂપિયા. ત્યારબાદ કુલ આપણે જોઈએ તો આ બધાનો સરવાળો થાય છે 340 રૂપિયા એકમ દીઠ, અને 17 લાખ થાય છે કુલ પડતર.
આ જે છેલ્લો જવાબ છે આપણો એ છે કુલ પડતર. કુલ પડતર આપણને આવી છે 340 રૂપિયા એકમ દીઠ અને 17 લાખ આપણને આવેલા છે કુલ પડતરના, કુલ રકમના. હવે આપણે નફો અહીંયા ઉમેરવાનો થશે. આગળના દાખલામાં નફો આપણે શોધેલો હતો કારણ કે વેચાણ કિંમત આપેલી હતી. અહીંયા આપણને વેચાણનો અંદાજ કરવાનો છે, વેચાણ આપેલું નથી, પણ આપણને એવું કહી દીધું છે કે ગયા વર્ષે નફાનો જે દર હતો એ જ દરે અહીંયા નફો ઉમેરવાનો રહેશે. તો ગયા વર્ષે નફાનો દર આપણે શોધ્યો હતો પડતર ઉપર 25%. આગળ મેં શીખવાડી દીધું છે, એટલે તમારે કદાચ ફરીથી જોવું હોય તો વિડીયો તમે આગળનો રિવાઇન્ડ ફોરવર્ડ કરીને પોઝ કરીને જોઈ શકો છો. 25% નફો કીધો છે. આ પડતર પર 25% હોય છે. પડતર આપણને આવી છે 17 લાખ, એટલે 17 લાખ પર 25% ગણવા માટે 17 લાખ ગુણ્યા 25, અને ટકાવારી હંમેશા 100 હોય એટલે 100 વડે એને આપણે ભાગી નાખવાના રહેશે. એટલે આ ગુણાકાર કરતાં આપણને જવાબ આવે છે 4,25,000. આ છે આપણો નફો. એટલે હવે આપણે અહીંયા નફાના કોલમમાં 4,25,000 કુલના કોલમમાં લખશું. એકમ દીઠ ગણશું તો 4,25,000 કુલ નફો છે, ભાગ્યા 5,000 ઉત્પાદનના એકમો છે, એટલે કુલ નફો આપણને આવે છે એકમ દીઠ 85 રૂપિયા. એટલે 85 રૂપિયા એકમ દીઠના કોલમમાં લખશું. એટલે કુલ છેલ્લી આપણી વેચાણ કિંમત આવે છે એકમ દીઠ 425 રૂપિયાનો સરવાળો કરવાથી, અને 17 લાખ વત્તા 4,25,000 એટલે 21,25,000 એ આપણું કુલ વેચાણનો અંદાજ છે. જુઓ, આ અંદાજિત પડતર પત્રક બનાવીએ છીએ એટલે અહીંયા આપણે વેચાણનો અંદાજ કહેશું, કારણ કે એક્ઝેક્ટ એટલું વેચાણ થશે જેવું ના કહી શકીએ. પરિસ્થિતિ બદલાય તો નફાનો દર કદાચ બદલવો પડે. એવું બની શકે કે જે આ વિવિધ ખર્ચાઓ છે એ ખર્ચાઓમાં ક્યાંક વધારો કે ઘટાડો થાય, તો એ પ્રમાણે વધઘટ કરવી પડતી હોય છે. એટલે અહીંયા આપણે વેચાણનો અંદાજ કહીશું આને. તો આ હતો આજનો આપણો દાખલો. તો કદાચ તમને આમાં કંઈ ક્વેરી કે હોય તો અત્યારે આપણું ઓનલાઈન લેક્ચર ચાલે છે, એટલે તમે હેન્ડ રેઝ કરીને મને પૂછી શકો છો, અથવા કોમેન્ટ બોક્સ જે આપણું ચેટ બોક્સ છે એમાં પણ તમે પૂછી શકો છો. અને કદાચ હજી તમને એવું લાગે તો આ આપણા જે માઇક્રોસોફ્ટની જે એપ છે એમાં પણ સેવ થયેલો રહેશે આ દાખલો, જે સમજૂતી કે અમે આપી છે, એટલે ફરી તમે જોવું હોય તો જોઈ શકો પણ છો.